હવે હું ડૉક્ટર માનસી શાહને વિનંતી કરીશ કે ટિપ્સ ફોર આઈ કેર વિશે વક્તવ્ય રજૂ કરશે. ઝંખના મેડમ પ્લીઝ સ્ટેજ ઉપર. ઝંખના મેમને વિનંતી કે પ્લીઝ સ્ટેજ ઉપર. મજા આવી રહી છે બધાને કે નહીં? પહેલાં તો થેન્ક યુ ઓર્ગેનાઇઝર્સ. આજે એક સ્ત્રી તરીકે બધા લેડીઝોને, જેમ ડૉક્ટર નીરવે બરાબર કીધું કે એક અગર સ્ત્રી બરોબર બધી ખબર હોય ને તો આગળ બધું સરખું ચાલે. તો બહુ વધારે ના કરતા હું સ્ટાર્ટ કરીશ કે આપણું આંખ તો બધું એક અનમોલ રતન છે. આંખ હોય તો બધું જીવન સાદગીથી આપણે કરી શકીએ છીએ. એટલે આંખની આપણે સારવાર કઈ રીતે કરી શકીએ છીએ એના વિશે હું કરીશ. પણ સ્ટાર્ટ કરતાં પહેલાં એક એડવર્ટાઇઝ બતાવી દઈએ. Thank you, sir. Oh my God, Satyan sir. Sir, I'm your biggest fan. आपके straight drives और pull shots. Wow, Sydney वाली innings. Just magic, sir. अपनी शादी वाले दिन I was watching you back. सर, जब से आप रिटायर हुए हो, मैंने तो घर से टीवी हटा दी. आपका डुप्लीकेट भी इधर. What a coincidence. एक सेल्फी. मिस्टर तेंदुलकर, your car is here. कैटरैक्ट जितना बढ़ेगा, विजन उतना घटेगा. डॉक्टर अग्रवाल आई हॉस्पिटल में आज ही अपॉइंटमेंट बुक करिए. તો સૌથી ખુશીની વાત છે કે જે માસ્ટર બ્લાસ્ટર છે એ અમારી જોડે છે. હવે તમને બી આવું કાંઈ ના થાય કે કોઈ બીજા જોડે સેલ્ફી પડાઈ જાય, એના માટે શું ધ્યાન રાખવું એ આપણે આજે જોશું. નેક્સ્ટ, પહેલી વાત, કેટલા જણા અહીંયા બેઠેલા પોતપોતાનું આઈ ચેકઅપ ચશ્માની દુકાન પર ના કરીને કોઈ ડૉક્ટર પાસે કરાયું છે? એ બહુ જ સારી વાત છે. ઘણા લોકોને એમ લાગે કે આપણે ચશ્માની દુકાને જઈને આપણા ચશ્માનો નંબર કરાવી દઈએ, બીજી કાંઈ તકલીફ થશે નહીં. પણ એવું નથી. એના માટે આપણે શું ધ્યાન રાખવું એ આપણે આજે જોશું. હવે ઘણાને એમ કે આપણે આઈ ચેકઅપ ક્યારે કરાવવાનું, કે નાનપણમાં હોય ત્યારે, કે 18 વર્ષ થઈ જાય ત્યારે. એવું નથી. હરેક ઉંમરમાં એક અલગ અલગ બીમારી આવે છે આંખમાં. એટલે કોઈ બી હોય એક નિયમ રાખવાનો કે આપણા ઘરના જે બી વ્યક્તિ, આપણા મમ્મી પપ્પા હોય કે આપણા એલ્ડર્સ હોય, બધાને વર્ષે આપણે એકવાર તો આંખ ચેકઅપ કરાવી જ દેવાની. આપણે જ્યારે આંખ ચેકઅપ કરાવીએ એમાં ઘણી બધી વસ્તુઓ આંખમાં આપણે માપતા હોઈએ છીએ કે આંખની નજર કેટલી છે, આંખનો પ્રેશર કેટલો છે, આપણી નજર કઈ રીતે હોય છે. કેમ કે ઘણી બીમારી એવી હોય છે જ્યારે તમે અમારી પાસે આવો ત્યારે અમે ચેક કરતા હોઈએ છીએ કે મોતિયો છે કે ઝામર છે કે કોઈ બીમાર કારણે તમારા પડદા ખરાબ હોય છે. એ જ્યારે તમે આવો ત્યારે અમે તમને જણાવી શકીએ છીએ. એટલા માટે સૌથી બેસ્ટ જે કહેવત છે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. એટલે પ્રિવેન્શનમાં તમારે ફક્ત એક જ છે કે એક વખત આવીને તમારા આંખના ડૉક્ટરને એક વખત તમારી આંખ બતાવી દેવી. આ રીતે અલગ અલગ જ્યારે અમે જોઈએ ત્યારે તમારી નજરનો ઘટાડો થતો હોય છે. હવે ક્યારે તમને એવી રીતે અરે આંખ લાલ થાય છે મને, તો ઘણી વખત એમ કરીએ આપણે કોઈ બી એક ડૉક્ટર પાસે જઈને ચાલ ટીપા નાખી દઈએ. કે જ્યારે આમ પાણી નીકળે છે કે બહુ સૂકી થાય છે કે ખૂંચે છે, આ બધા સાઇન્સ તમારા કે તમારા કોઈ બી ફેમિલી મેમ્બરને થાય તો એને ઇગ્નોર ના કરતા. નાનીથી નાની વસ્તુ થાય, બેટર છે કે આપણે ત્યારે તરત જ ડૉક્ટરને બતાવીને એ રીતેની ટ્રીટમેન્ટ કરવી એ વધારે સારું પડે. હવે શું ધ્યાન રાખવાનું? સૌથી પહેલાં ખાવા, આંખ માટે શું સારું છે? કોઈ બી આવે ને અરે આને ચશ્મા આવી ગયા તો શું ખાવાનું આપું કે ચશ્મા નંબર ઉતરી જાય? એ વાત તો ખોટી છે. ચશ્મા નંબર ઉતરે તમે સારું ખાઓ તો ના, એ ખાલી તમારી આંખની સારવાર સારી કરે. તો સારા વસ્તુમાં જે વિટામિન એ છે, ડી છે, કે ઇઝી યાદ રાખવા, જે યલો રેડ ફ્રૂટ્સ હોય કે ગ્રીન હોય એ તમારી આંખ માટે સારું હોય છે. સ્પિનાચ છે, બ્રોકોલી છે, કેલ છે, પપૈયા છે, સીડ્સ છે, એ બધું જ તમારી આંખ માટે સારવાર માટે સારું હોય છે. ચશ્માના નંબર આપણે એક લાગે એક વખત ચશ્મા પહેરી દીધા બસ થઈ ગયું મારે. ના, 6 મહિનેથી વર્ષે એકવાર તમારા ચશ્માનો નંબર તમને અપડેટ કરાવવું જ પડે. આપણે અપડેટ નથી થતા. ઇન્સ્ટાગ્રામ થઈ ગયું, થ્રેડ્સ આવી ગયું, આપણે બી આપણા જાતને તો અપડેટ કરતા જ હોઈએ છીએ. તો એ રીતે જ ચશ્માના નંબર માટે બી તમને 6 મહિનેથી વર્ષે એકવાર આંખ ચેક કરાવવું જરૂરી છે. હવે ચશ્મા આવી જાય ને તો ઘણા આપણે આદત હોય ચાલ અહીંયા ત્યાં મૂકી દઈએ.
આ મસ્ત મૂકી દઈએ, અહીંયા જવું છે ત્યાં જવું છે સાઈડમાં મૂકી દઈએ, જેથી સ્ક્રેચીસનો યુઝ બહુ ફાસ્ટ થઈ જાય. તો એટલીસ્ટ એને ગ્લાસ ક્લીન કરો સરખી રીતે. ટેપ વોટર હોય કે કોઈ બી રૂટીન હોય એ તમે યુઝ કરી શકો છો, પણ એને ક્લીન ને સ્ક્રેચ ફ્રી રહે એ રીતે તમે ધ્યાન રાખી શકો છો કે એ રીતેના તમે ગ્લાસીસ કરાવી શકો છો. હવે 12 શેડ્સ તો બધાને એમ લાગે ચલો આ દુકાનેથી જઈ આવીએ ને પહેરી દઈએ. સનગ્લાસીસમાં 2 વસ્તુ બહુ ધ્યાન રાખવાની. એક તો પોલરાઇઝ ગ્લાસીસ લેવાના ને બીજા જે અલ્ટ્રાવાયોલેટ A કે B પ્રોટેક્ટિવ હોય એ રીતેના તમે ગ્લાસીસ લેવાના, તો એ તમને કંઈ ફાયદોકારક થશે. ને તો સ્ટાઇલ માટે તો અમે બધા આપણે પહેરતા જોઈએ છે. આ બહુ સરસ. ઉઠ્યા નહીં કે સવારે ચલો આંખ ચોડી દઈએ. આપણે એમ લાગે આંખ ચોડવું તો બહુ કાંઈ નહીં, આમ ચોડી દઈએ તો ચાલે. પણ ઘણા જણાને આંખમાં એલર્જી થઈ જતી હોય છે, તમારો કીકીનો શેપ ચેન્જ થઈ જતો હશે, જેથી કારણે આંખનો આખો જે કર્વેચર છે કીકીનો એ ચેન્જ થઈ જાય છે. એ લાંબા ગાળે તમારી આંખની નજરને બહુ નુકસાન કરે છે. એટલે ચોડવાનું બંધ કરી દો. ને જો બહુ ચડ આવતી હોય તો એકવાર બતાવી દો કે ચડ આવવાનું કારણ શું છે, ને એ રીતેની તમારી સારવાર થઈ શકે છે. આ બહુ કોમન છે, બધાએ સાંભળ્યું હશે, અરે કે ડૉક્ટરે બી કીધું હશે, પણ સાચમાં આપણે કોઈ કરતા નહીં હોય. 20-20 રૂલ. મોબાઈલ, લેપટોપ, ટીવી, આજે તો બધાનો યુઝ તો આપણે બહુ વધારે કરતા હોય છે, આમ દિલથી કરતા હોઈએ છીએ, પણ એના માટે આંખને જે નુકસાન થતું હોય છે એનું ધ્યાન આપણે નથી રાખતા. એટલે દર 20 મિનિટ થાય ને એટલે 20 ફૂટ દૂર જોવાની 20 સેકન્ડ માટે, જેથી તમારા આંખના સ્નાયુ છે એ થોડા સારા રહે, હેલ્ધી રહે, જેથી આંખ પર વધારે દબાણ તમને ના આવે. હવે ઘણાને એમ લાગે મને ઝાખું દેખાય છે કે મારી આંખ ત્રાસી છે, હું કહું નહીં. આપણામાં ઘણા કે છોકરીઓને એમ લાગે કે ના કોઈ લઈ નહીં જાય, કે હું ચશ્મા પહેરીશ તો મને કોઈ બેટરી કહેશે, કે મને કોઈ આમ લાગશે. એ બધા બહુ ટાબુ લાગતો હોય. તો તમને એવું કાંઈ બી હોય તો બેટર છે કે તમે જણાવો. એમાં કોઈ જાતની એવું નથી, શરમ નહીં રાખવાની તમને. મેડમે, નમિતા મેડમ બરાબર કીધું કે આપણી લાઈફસ્ટાઈલ હેલ્ધી હોવી જોઈએ. આ હેલ્ધી એટલે તાકી આપણે કોઈ બી બીમારી આવે તો આપણે એના આંખ પર બી અસર આવે તો એ આપણે સારી રીતે સારવાર કરી શકતા હોઈએ છીએ. સ્મોકિંગ, ડ્રિંક્સ એ બધા બી આપણા આંખને બહુ જ નુકસાન કરતા હોય છે, જેના કારણે જે બી નુકસાન થાય એ આપણે ફરી પાછું નથી લઈ આવી શકતા. હવે આપણે બહાર જતા હોઈએ છીએ, હાથ ધોવાની આ બહુ કોમન ટીપ છે જે નાના બાળકોને બી ખબર હોય છે, પણ આપણે કરતા નથી. આ હાથ ધોએ તો આપણી જે પાપડમાં વારંઘડીએ બધાને આંજણી થઈ જતી હોય છે કે આંખમાં ચડ આવતી હોય છે, એ બધા પ્રોબ્લેમ્સ આપણે ઓછા કરી શકીએ છીએ. આ તો બહુ ફેવરેટ સબ્જેક્ટ હશે બધાનો. કોસ્મેટિક્સ તો બધા જ આપણે વાપરતા હશે, આઈલાઇનર છે કે કાજલ છે કે આ છે, બધું જ છે, પણ આપણે એક વખત લગાડ્યા બાદ એની ધ્યાન કેટલું રાખીએ છીએ. સો બેટર છે, એના કારણે પાપડના ઇન્ફેક્શન ને બધું થાય છે, એટલે બેટર છે તમે ટિશ્યુથી સરખી રીતે વાઇપ કરી લેજો, જેથી આગળ કોઈ તમને ઇન્ફેક્શન ના થાય. કોન્ટેક્ટ લેન્સીસ પહેરીને પ્લીઝ સૂતા નહીં. તમે પહેરી શકો છો, આંખ માટે સેફ છે જ, પણ પ્લીઝ એને પાણીથી ધોતા નહીં. કોઈ બી એના જે સોલ્યુશન છે એનાથી જ તમે એનું ધ્યાન રાખજો. મેમ પ્લીઝ. શ્યોર. લાસ્ટ કે જે આપણા કમ્પ્યુટર માટે જે વાત કરી કે ડિજિટલાઇઝ ટ્રેન છે, તો એના માટે તમને જે 20-20 રૂલ છે એ ફોલો કરો. ને બહુ સિમ્પલ એક ટિપ છે જેને ABCDEFGHI આપણે કરીએ છીએ. તો એના માટે જે A એટલે અવોઇડ એક્સેસ સ્ક્રીન ટાઈમ, B એટલે બને એટલું પાપણ વધારે તમે બ્લિંક કરતા રહો, કોન્ટ્રાસ્ટ તમારો ઇન્ક્રીઝ કરો, તમારું ડાયટ હેલ્ધી રાખો, એક્સરસાઇઝીસ જે 20-20-20 તમને કીધું એ તમે ફોલો કરો, પંખાની હવા ડિરેક્ટલી આંખ પર ન જાય એટલું ધ્યાન રાખજો, તમારું ગ્લાસીસ પહેરતા રહેજો, અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એક હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવજો. ને બધા તમારી આંખનું પોતાનું ધ્યાન રાખજો. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એક પબ્લિક અહીંયા છે તો ચક્ષુદાન એક બહુ સારું પડે છે. આપણે બધા મોટિવેટ કરીએ આપણા ફેમિલી મેમ્બર્સને એના માટે. એક જિંદગી આપણે 2 જણને નજર આપી શકે છે, એટલે એ રીતે. ને બીજી કાંઈ બી સારવાર હોય તમે અમને જણાવી શકો છો. પોતાનું આંખનું ને શરીરનું પ્લીઝ ધ્યાન રાખજો. થેન્ક યુ. થેન્ક યુ મેમ. થેન્ક યુ. હું જંકના મેમને વિનંતી કરીશ, ડૉક્ટર માનસી મેમને ફેલિસિટેટ કરશે. તમારું વક્તવ્ય ખરેખર ઉપયોગી નીવડ્યું છે. થોડીક સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે ચાલ્યા છે, પણ છતાંય ઘણું યુઝફુલ ટિપ્સ તમે આપી છે. થેન્ક યુ.
હું આદરણીય ડૉક્ટર નિશા મેમને વિનંતી કરીશ કે જંકના મેમને સન્માનિત કરશે.